हेलो फ्रेंड्स, डिप्लोमा टू डिग्री कॉमन एंट्रेंस टेस्ट यानी कि ડીડી સેટ 2026 ની ફાઇનલી નોટિફિકેશન આઉટ થઈ ગઈ છે। એની એક્ઝામની ડેટ બી ડિક્લેર થઈ ગઈ છે અને એક્ઝામ ફોર્મ ક્યારથી ભરાવાના છે, કઈ ડેટ સુધી છે, દરેક વસ્તુ આજના નોટિફિકેશન આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો। તો આજના વિડીયોમાં આપણે આ દરેક વસ્તુની ચર્ચા કરવાના છે। હવે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ડિપ્લોમાના દરેક વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ મહત્વની એક્ઝામ છે, કારણ કે તમારું જે એડમિશન થવાનું છે D2D ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જે એડમિશન થવાનું છે એ આના સ્કોરના આધારે જ થવાનું છે। જે 200 માર્ક્સનો તમારો જે સ્કોર આવવાનો છે એ સ્કોરના આધારે જ તમારું એડમિશન થવાનું છે વિદ્યાર્થી મિત્રો। કારણ કે આ જે એક્ઝામ છે એક એન્ટ્રન્સ એક્ઝામ છે। તમારે ગવર્મેન્ટ એક્ઝામમાં એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું છે, સેલ્ફ ફાઇનાન્સમાં લેવું છે, ડીમ યુનિવર્સિટીમાં લેવું છે, તો ફક્ત ને ફક્ત આ એક્ઝામના આધારે તમારું એડમિશન થશે। ઓકે, તો હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રોપરલી એ ચેક કરવાના છે કે ડીડી સેટની જે નોટિફિકેશન છે, એક્ઝામ ડેટ કઈ છે, કે એનું જે આખું કીવર્ડ છે બધી જ એ ચેક કરવાના છે। અને જોડે જોડે મારા દરેક વિદ્યાર્થી મિત્રો માટે બિગમાં બિગ સરપ્રાઈઝ છે, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। અને વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા સાથે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો। જેની વોટ્સઅપ ગ્રુપની લિંક બનાવેલી છે, એ લિંક વોટ્સઅપ ગ્રુપનું લિંક છે એ બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, આપણો ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ બી ચાલુ છે। જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, કારણ કે ડિપ્લોમાથી ડિગ્રી સુધીની સફર એટલે આઇકોન એન્જિનિયરિંગ। તમને સેમિસ્ટર 1 થી મેં સ્ટાર્ટ કર્યા હતા અને ડીડી સેટના લાસ્ટ એન્ડ સુધી આપણે જોડે રહેલા છે। મને એકવાર કોમેન્ટ કરી લેશો કે કેટલા વિદ્યાર્થી મિત્રો તમે કયા સેમિસ્ટરથી આઇકોન એન્જિનિયરિંગના વિડીયોઝ જોવાના સ્ટાર્ટ કર્યા હતા અને ક્યાં સુધી જોઈ રહ્યા છો। પ્લીઝ મને ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો, જેટલા બી એ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, એ દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટ કરશે કઈ કોલેજના છે, કઈ બ્રાન્ચ છે અને ક્યારથી તમે વિડીયો જોવાના ચાલુ કર્યા હતા અને ક્યાં સુધી તમે અત્યાર સુધી જોઈ રહ્યા છો કે શું છે, અને મને કોમેન્ટ કરવાની છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે પહેલા ચર્ચા કરી લઈએ કે જે એક્ઝામ ડેટ છે અને જે નોટિફિકેશન છે, નોટિફિકેશન ઉપર થોડી ચર્ચા કરી લઈએ કે કઈ કઈ એક્ઝામ ડેટ આવી ગઈ છે અને એ એક્ઝામ ડેટ છે એ કઈ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો ડીડી સેટનું જે acpc.gujarat.government.in ની ઉપર તમે જોઈ શકો છો, અહીંયા ડીડી સેટ 2026 નો સિમ્બોલ લાગી ગયો છે અને જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન આઉટ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા નોટિફિકેશનની અંદર વાત કરવામાં આવે તો અહીંયા ફાઇનલી નોટિફિકેશન આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી ડિગ્રીમાં બીટેકમાં જવા માટે, ત્રીજા સેમેસ્ટરમાં જવા માટે, ડિગ્રી એન્જિનિયરિંગ ફાર્મસી હોય એના માટે ડીડી સેટ લેવાનું નક્કી કરેલું છે। હવે જે રજિસ્ટ્રેશન જે સ્ટાર્ટ થયું છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા જોઈ લઈએ એકવાર। તો બહુ ઇમ્પોર્ટન્ટ ડેટ છે વિદ્યાર્થી મિત્રો, બધી ડેટ તમારી કમ્પલસરી હું વોટ્સઅપ ગ્રુપમાં તમને શેર કરી દઈશ, ડોન્ટ વરી। આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર આપણે શેર કરી દઈશું તમને। ઓકે, તો અહીંયા જે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે 9 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન તમારું સ્ટાર્ટ થવાનું છે। 9 ફેબ્રુઆરીથી તમારું રજિસ્ટ્રેશન બપોરના 1 વાગ્યા પછી સ્ટાર્ટ થશે। એના માટેની જે વેબસાઇટ છે, રજિસ્ટ્રેશન માટે ઉતાવળ નથી કરવાની વિદ્યાર્થી મિત્રો। તમારા માટે આપણે એક લાઈવ રજિસ્ટ્રેશન કેવી રીતના ભરવું એનું ફોર્મ ફિલઅપ કરવા માટેનો આપણે વિડીયો લઈને આવવાના છે, લાઈવ રહીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો। તો ચિંતા ના કરતા, દરેક વસ્તુ આપણે અહીંયા તમને લાઈવ કરાવીશું। રજિસ્ટ્રેશન 30/3 સુધી છે, એટલે તમારા માટે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે 50 દિવસ સુધીનું રજિસ્ટ્રેશન છે। ડોન્ટ વરી, ચિંતા ના કરજો, 50 દિવસ છે તમારા જોડે રજિસ્ટ્રેશન કરાવવા માટે, એટલે બહુ ઉતાવળ કરવાની નથી। રજિસ્ટ્રેશનમાં જો માઇનર ભૂલ થશે તો બહુ જ પ્રોબ્લેમ થશે, એટલે મારા દરેક વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના જેટલા બી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે અથવા જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સને બી શેર કરી દેજો કે આ વિડીયો એકવાર ચેક કરી લે, અને ખાસ કોઈ બી ઉતાવળ ના કરતા। ઓકે, તો પછી એના પછી વાત કે એડમિટ જે એડમિટ કાર્ડ છે, એટલે કે તમારી હોલ ટિકિટ છે 18/4 થી ચાલુ થવાની છે। અને વિદ્યાર્થી મિત્રો કહી શકે કે આપણી ફાઇનલી ડીડી સેટની નોટિફિકેશન ઇન્વિટેશન કાર્ડ આવી ગયું છે, એટલે 26/4/2026 જબરજસ્ત ડેટ આપી છે। 26/4/26 સન્ડે છે, સન્ડે યાની ફંડે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 26/4
2026 રોજ તમારી ડીડી સેટની એક્ઝામ લેવાની છે. ઘણા વિદ્યાર્થી મિત્રો 1 વર્ષથી તૈયારી કરી રહ્યા છે. મારા જોડે જે વિદ્યાર્થી મિત્રો ડેલી લાઈવ લેક્ચર્સમાં જોઈન છે એ વિદ્યાર્થી મિત્રો ક્યારની બી આપણે તૈયારી સ્ટાર્ટ કરી હતી વિદ્યાર્થી મિત્રો, અને ફાઇનલી 26/4/2026 તમારી એક્ઝામ લેવાની છે. ઓકે, પછી એના પછી અહીંયા છે કે ભાઈ દરેક જિલ્લામાં તમારી કોલેજોમાં અલગ અલગ એનો એક અવેરનેસ સેમિનાર બી ગોઠવાશે. ઓકે, હવે ડીડી સેટ ની અંદર યોગ્યતા કોણ આપી શકે? તો માન્ય બોર્ડ યુનિવર્સિટીમાં ગુજરાત રાજ્યમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ફાર્મસી પાસ કરે અથવા અભ્યાસના અંતિમ સેમેસ્ટરના ઉમેદવારો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેરી છે કે સર હું અત્યારે સેમેસ્ટર 6માં છું સર, મારે સેમેસ્ટર 5માં બેકલોગ આવી ગયો છે, તો શું હું ડીડી સેટ ની એક્ઝામ આપી શકું? 110% આપી શકો, ચિંતા કરવાની જરૂર નથી, 110% આપી શકો. સેમેસ્ટર 4માં બેકલોગ છે, કદાચ સોલ્વ નથી થયો તો બી તમે આપી શકો. કોઈ બી તમે સેમેસ્ટર 6માં અત્યારે તમારું કોલેજમાં નામ ચાલુ હોવું જોઈએ. આગળ તમારી કેટલી એટી છે એનાથી કોઈ મતલબ નથી, તમે ડીડી સેટની એક્ઝામ આપી શકો. હા, જ્યારે તમારે D2D માં જવાનું થશે ત્યારે તમારું બધું રિઝલ્ટ ક્લિયર જોશે, એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો. ઓકે, ક્લિયર. પછી અન્ય રાજ્યમાંથી 5%, જે બીજી રાજ્યમાંથી એટલે કે બીજા સ્ટેટમાંથી કરતા એના માટે બી 5% હોય છે. પછી એસીબી બીએસસી ડિપ્લોમા વેકેશનલ ઉમેદવારો પત્ર એ બી યોગ્ય રહેશે. બેકલોગ વિશે ધરાવતા તથા પરિણામ અપેક્ષિત ઉમેદવારો પણ અરજી કરી શકે છે. જો મેં તમને કીધું ને, બેકલોગ વિશે ધરાવતા અથવા પરિણામ અપેક્ષિત ઉમેદવારો બી શું કરી શકે છે? આની અંદર અરજી કરી શકે છે. અરજદાર નોંધ લેવાની કે એસીપીસી અને પીસી લઘુત્તમ માપ પૂર્ણ કરવાનું રહેશે. એટલે કે શું કહેવા માંગે, આનો મતલબ એવો છે કે પ્રવેશ થશે તેની ખાતરી મળતી નથી. એટલે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે વિદ્યાર્થી મિત્રો આગળની બેકલોગ બાકી છે, બેકલોગ કમ્પલસરી પૂર્ણ થઈ તમારી ફિનિશ થઈ જશે તો પછી તમે એની એક્ઝામ આપી શકો છો. હવે રજીસ્ટ્રેશન ડેટ માટે તમારી જે વેબસાઇટ છે guj.acpc.admission.nic ની વેબસાઇટ ઉપરથી તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. એની ₹250 એક્ઝામ ફી છે. ડીડી સેટની એક્ઝામ ફી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જે નોન રિફંડેબલ છે. કોઈ પણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે જમા કરાવે કે ચકાસણી કરવાની જરૂર નથી. એટલે કોઈ તમારે તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના નથી. ઓકે, ડીડી સેટ 2026 સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે. અભ્યાસ વર્ષ 2026-27માં પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન પ્રવેશ ઉમેદવારોએ ડીડી સેટ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું તથા ડીડી સેટની પરીક્ષામાં હાજર રહેવું ફરજિયાત રહેશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ફરજિયાત તમારે જો D2D ની અંદર એડમિશન લેવું છે તો ડીડી સેટની એક્ઝામ આપવી પડશે. ઓકે, ક્લિયર. હવે પરીક્ષા કેન્દ્રની વાત કરવામાં આવે તો પરીક્ષા કેન્દ્ર કયા કયા રહેવાના છે? તો ડીડી સેટ 2026ની પરીક્ષાના રાજ્યના તમામ જિલ્લાઓમાં લેવામાં આવશે. ઉમેદવારે તેમની પસંદગીના ક્રમ અનુસાર 3 શહેર પરીક્ષા કેન્દ્ર માટે પસંદ કરવામાં આવશે. એટલે તમને જ્યારે બી એની એક્ઝામ તમે એક્ઝામ ફોર્મ ભરશો એમાં તમને 3 ચોઈસ જોવા મળશે. તમે 3 ચોઈસ કરી શકો છો. પહેલી ચોઈસ, સેકન્ડ ચોઈસ અને થર્ડ ચોઈસ. એટલે ફર્સ્ટ તમને પ્રાયોરિટી ફર્સ્ટ ચોઈસ ઉપર રહેશે. જો એમાં સેટ ન થાય તો સેકન્ડ, પણ મોસ્ટલી બેટા થઈ જતી હોય છે, ચિંતા ના કરતો. બહુ મોટી મેગા સિટી હોય, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, જામનગર છે, આવી બધી મોટી સિટી હોય તો એમાં થોડો પ્રોબ્લેમ રહેતો હોય છે. ઓકે, હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સાયબર સ્પેસ સેન્ટર એટલે તમે તમારી અલગ અલગ એના સાયબર સેન્ટર મૂકેલા છે, એના ઉપર તમે કરી શકો છો. હવે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કઈ જગ્યાએ ડીડી સેટનું માળખું કેવી રીતનું છે. તો સાચા જવાબ માટે 2 ગુણ આપવામાં આવશે. દરેક ખોટા જવાબ માટે અથવા એકથી વધુ જવાબ આપ્યા હોય તેવા માટે -0.5 કપાશે. ન જવાબ આપેલા પ્રશ્ન માટે 0 ગણવામાં આવશે. અંતે પ્રાપ્ત થયેલા કુલ ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે તથા એના અનુરૂપ રેન્ક નક્કી કરવામાં આવશે. આનું આખું આપણે અલગથી ચેક કરી લઈશું. ઓકે, એ ચિંતા છોડ દો. ક્લિયર. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડીડી સેટનું તો સિલેબસ તમને આઈડિયા છે જ, ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ડીડી સેટનું એન્જિનિયરિંગનું પેપર એક જ આવવાનું છે. 2 મિક્સ હશે, એક BE01 પાર્ટ હશે અને BE02 પાર્ટ હશે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં પેપર રહેશે, ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો બેઝિક સાયન્સ ઓફ એન્જિનિયરિંગના કુલ 50 ક્વેશ્ચન્સ માર્ક્સ હશે. ઓકે, એટલે અહીંયા તમે જોઈએ તો બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગના 50 ગુણ હશે અને 100 માર્ક્સ હશે, અને બેઝિક મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલના 50 એટલે 200 ગુણના તમારે આ એન્જિનિયરિંગ માટેનું છે. 150 મિનિટ આપવામાં આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો?
ઓકે, તો આ હતી આપણી ડીટ. હવે એના કીવર્ડ જોઈ લઈએ, કયા કયા કીવર્ડ છે એકવાર ફરીથી જોઈ લઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અવેરનેસ પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો છે, તમારી આ જે જાહેરાત છે પેપરમાં આવી જશે 9 તારીખે. રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થવાનું છે 9 તારીખથી સ્ટાર્ટ થશે અને 30/3 સુધી રહેવાનું છે. તમારું જે એડમિટ કાર્ડ છે એ તમે 18/4 થી ડાઉનલોડ કરી શકશો. એ આ જ વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. આ બધી વેબસાઇટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખી લેજો. ડીડી સેટ ઓફલાઈન એક્ઝામ જે છે 26/4/26 સન્ડેના દિવસે છે. પછી એના દિવસે પ્રોવિઝનલ આન્સર કી 27 તારીખે તમારી એની પ્રોવિઝનલ આન્સર કી આવી જ જશે કે તમે જે એક્ઝામ આપીને આવે એની પ્રોવિઝનલ આન્સર કી 27 તારીખે આપી દેશે. એના પછી તમને કોઈ પ્રોબ્લેમ છે ભાઈ આન્સર કી આપીને આન્સર કીમાં કોઈ પ્રોબ્લેમ છે તો તમે ચેલેન્જ કરવા માટે 28 તારીખથી 5 સુધી તમે ચેલેન્જ કરી શકો છો. અને એના પછી ફાઇનલી આન્સર કી જે છે અને રિઝલ્ટ જે છે, ફાઇનલ આન્સર કી જે છે એ ફર્સ્ટ વીક ઓફ મે ની અંદર એ લોકો પબ્લિશ કરી દેશે અને એનું રિઝલ્ટ બી છે સેકન્ડ વીકની અંદર આવી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે. આ બધી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર બી શેર કરી લઈશું. ઓકે, તો ફાઇનલી ડીડી સેટની એક્ઝામ આવી ગઈ છે. ક્લિયર, આ એક્ઝામ ડેટ આવી ગઈ છે. હવે તૈયારી કરી રહ્યા છે મારા ગુજરાતના જેટલા બી વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 થી સેમિસ્ટર 6 એટલે કે ડીડી સેટ સુધી જે તૈયારી કરી રહ્યા છે મારા જોડે, એમના માટે હું 3 સરપ્રાઈઝ લઈને આવ્યો છું. ઓકે, આપણે દર વખત આપતા જોઈએ છે અને આ વસ્તુ આપણે વર્ષોથી આપે છે. તમે સેમિસ્ટર 1 થી મારા જોડે જોઈન થયા છો અને સેમિસ્ટર અત્યારે હાલ ડીડી સેટમાં બી તમે મારા સાથે જોઈન છો. ઓકે, તો હવે તમારા માટેની સરપ્રાઈઝ તો બને જ વિદ્યાર્થી મિત્રો, એવું બને નહીં કે તમને સરપ્રાઈઝ ના મળે. ઓકે, તો સરપ્રાઈઝની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો વન બાય વન આપણે સરપ્રાઈઝ અહીંયા જોઈએ છે કઈ કઈ સરપ્રાઈઝ છે તમારા માટે અને બધા જ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે છે. ક્લિયર, ચલો તો ફર્સ્ટ સરપ્રાઈઝ છે તમારી ફ્રી મોક ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. જો કે આપણે આના પહેલા સ્ટાર્ટ કરી જ દીધું છે, એવું નથી હો બેટા. મેં આના પહેલા ક્યારનું બી આપણે ફ્રી ટેસ્ટ તો સ્ટાર્ટ કરી દીધા છે. એમાં યુનિટ વાઇઝ મૂકેલા છે, એટલે કે સબ્જેક્ટ વાઇઝ મેં ફ્રી ટેસ્ટ મૂક્યા છે. પણ આ મોક ટેસ્ટ છે. મોક ટેસ્ટનો મતલબ એવો છે એવરી સન્ડે આપણે મોક ટેસ્ટ લેવાના છે. ક્યારે? એવરી સન્ડે આપણે મોક ટેસ્ટ લેવાના છે. એવરી સન્ડે મોક ટેસ્ટ આવશે. ઓલરેડી આપણે ટેસ્ટ તો ચાલુ કરેલા છે, એપ્લિકેશન ઉપર મૂકેલા છે. દરેક વિદ્યાર્થી મિત્રો એનો ટેસ્ટ આપી શકે છે. પણ આ મોક ટેસ્ટ સિરીઝ છે એ ફૂલ સિલેબસ રહેશે. ફૂલ સિલેબસ રહેશે એઝ પર એઝ ડીડી સેટ એક્ઝામ પ્રમાણે. એટલે ડીડી સેટ એક્ઝામ પ્રમાણે એટલે શું? ભાઈ મેથ્સ, તો મેથ્સના કુલ કેટલા એમસીક્યુ આવવાના છે? 25. ફિઝિક્સ, તો ફિઝિક્સના 30 એમસીક્યુ. પછી ઇંગ્લિશ, તો ઇંગ્લિશના 25 એમસીક્યુ. પછી કેમેસ્ટ્રી, તો કેમેસ્ટ્રીના 10 એમસીક્યુ. કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરના 5 એમસીક્યુ. એન્વાયરમેન્ટ, તો એન્વાયરમેન્ટના 5 એમસીક્યુ. આ રીતનું પેટર્ન રહેશે. ઓકે, એનો ટાઈમિંગ 2 કલાક ને 30 મિનિટનો રહેશે, એટલે 150 મિનિટનો રહેશે. 200 માર્ક્સ રહેશે, 100 એમસીક્યુ રહેશે. નેગેટિવ સિસ્ટમ રહેવાની છે. હવે આ ફ્રી ટેસ્ટ સિરીઝ આપી છે તો સિમ્પલ તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે અહીંયા જોઈ શકો છો ફ્રી ટેસ્ટનું એક ફોલ્ડર બનાવેલું છે. અલગથી ફોલ્ડર આપણું ક્રિએટ છે જ, એ પહેલાથી જ છે. તો અહીંયા ફ્રી ટેસ્ટની અંદર જશો ત્યાં તમને અહીંયા ડીડી સેટ 2026 નું ફોલ્ડર દેખાશે. ત્યાં તમારું એક ફોલ્ડર આવી જશે, ફ્રી મૂક ટેસ્ટ કરીને એક ફોલ્ડર આવી જશે. અને આ સન્ડે થી આપણે ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે. આ જે સન્ડે આવે છે એ સન્ડે તમારો પહેલો મૂક ટેસ્ટ રહેશે અને એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આપણે ડિસ્પ્લે બી કરીશું, એટલે હું તમને ગ્રુપમાં બી મૂકી દઈશ. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો જેથી તમને આઈડિયા આવશે કે ગુજરાતના કેટલા વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ આપી રહ્યા છે અને ટેસ્ટની અંદર આપે છે તે ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવે છે. એટલે તમને એક આઈડિયા આવશે કે ભાઈ તમારો રેન્ક છે એ રેન્ક ક્યાં આવી રહ્યો છે. આપણે લાસ્ટ ટાઈમ બી આ મૂક ટેસ્ટ લીધા હતા. લાસ્ટ ટાઈમે 10 મોક ટેસ્ટ લીધા હતા. આ વખત ટાર્ગેટ છે આપણે મેક્સિમમ. અત્યારે મેં એવરી સન્ડે કીધું છે પણ માર્ચ મહિનામાં આપણે એવું બનાવીશું કે વીકમાં 2 કે 3 મોક ટેસ્ટ લઈશું. આ ફ્રી ઓફ કોસ્ટ રહેશે. આનું સોલ્યુશન આપણા કોર્સની અંદર રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો પહેલો છે ફ્રી મોક ટેસ્ટ સિરીઝ વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ સરપ્રાઈઝ આપણે આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે છે ડેઈલી ફ્રી ક્વિઝ. ઓકે, ડેઈલી ફ્રી ક્વિઝ એટલે એનો મતલબ કે તમારે ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરવાની રહેશે. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની જે ટેલિગ્રામ ચેનલ છે આ સ્કેન કરીને બી કરી શકો છો, અથવા ટેલિગ્રામ ચેનલ પર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ તમે ચેનલ સર્ચ મારશો ત્યાં બી મળી રહેશે, અથવા આ બાયોમાં લિંક મૂકેલી છે. તો એવરી ડે તમને મિનિમમમાં મિનિમમ 20 to 25 MCQ
બધા જ સબ્જેક્ટના MCQ ક્વિઝ આ રીતના તમને પ્રોવાઈડ થશે ફ્રી ઓફ કોસ્ટ. આનો કોઈ કોસ્ટ નથી. તમે જાણો છો ટેલિગ્રામનો કોઈ કોસ્ટ છે જ નહીં. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેશે. ત્યાં તમને આ રીતના MCQ મળતા રહેશે. અહીંયા મેં એક સેમ્પલ બતાવેલું છે, એ પ્રમાણે MCQ તમને પ્રોવાઈડ થશે વિદ્યાર્થી મિત્રો. તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને ઇઝીમાં ઇઝી એક ટેસ્ટ 20 થી 25 MCQ તમને માઇન્ડમાં ડેલી આવે. એટલે સમજી લો કે જે 50 જે દિવસો બાકી છે તમારા ડીડી સેટ સુધી, ત્યાં સુધી તમારા 20 થી 25 MCQ આવતા રહેશે. ઓકે, મિનિમમમાં મિનિમમ 20 થી 25, કોઈક વાર 30 બી આવી જાય, 40 બી આવી જાય, 50 બી આવી જાય. તો ડેલી તમારા અહીંયા ટેલિગ્રામ ચેનલની અંદર MCQ આવવાના છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એના પછી લાસ્ટ તમારે જે સરપ્રાઈઝ છે 3, એની અંદર વાત કરીએ કે જે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ અત્યારે ચાલી રહ્યો છે અને એમાં બેચ 2 જે સ્ટાર્ટ છે, બેચ 2 જે સ્ટાર્ટ છે વિદ્યાર્થી મિત્રો. હવે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સની અંદર આપણે ગુજરાતનું એક જ એવું પ્લેટફોર્મ છે કે આપણે જ્યારથી ડીડી સેટનો કોર્સ લોન્ચ કર્યો છે ત્યારથી ડેલી લાઈવ લેક્ચર્સ લઈએ છે. અને વિદ્યાર્થી મિત્રો મારે તમને ખાતરી આપવાની જરૂર છે જ નહીં, કે કારણ કે તમે જ્યારે સેમિસ્ટર 1 માં એડમિશન લીધું ત્યારથી તમને ખબર છે કે ભાઈ આઇકોન એન્જિનિયરિંગના સાથે તમે જોડાયેલા છો. એ મને આત્મવિશ્વાસ છે, મારો કોન્ફિડન્સ છે, કારણ કે મારું વર્ક છે. તમે મને સપોર્ટ કરેલો છે. જેટલા બી વિદ્યાર્થી મિત્રો જોઈન થયેલા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો સપોર્ટ છે. અને આજે જે આપણે સક્સેસફુલ છે વિદ્યાર્થી મિત્રોના કારણે જ છે. તો વિદ્યાર્થી મિત્રો જે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે અને એમાં બી બેચ 2 અત્યારે જે ચાલી રહી છે, જેમાં ડેલી લાઈવ લેક્ચર્સ અત્યારે મિનિમમમાં મિનિમમ 2 કલાકના લેક્ચર્સ હોય છે. તો એ જે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે, એ ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સની પ્રાઇસ અત્યારે હાલ 999 પ્લસ GST, એટલે ટોટલી તમારે 1026 માં અત્યારે કોર્સ પડે છે. પણ આજથી આ કોર્સની પ્રાઇસ આપણે ડિક્રીઝ કરી રહ્યા છે અને પ્રાઇસ વિદ્યાર્થી મિત્રો જે તમારી છે એ પ્રાઇસ આપણે કરી રહ્યા છે 499 પ્લસ GST લાગશે. એટલે એપ્રોક્સી તમારી પ્રાઇસ થશે 500 ને સમથિંગ, 525 રૂપિયા સમથિંગ પ્રાઇસ થશે. ઓકે, તો આ કોર્સ જે છે એ તમને 525 ની અરાઉન્ડ તમને ડીડી સેટ નો કોર્સ આજથી લાગુ થઈ જશે. હવે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે 2-3 દિવસ પહેલા બી કોર્સમાં જોઈન થયા હશે, પણ ઓફર જ્યારથી સ્ટાર્ટ થાય ત્યારથી જ લાભ મળતો હોય છે. તો એ વિદ્યાર્થી મિત્રોને હું એડવાન્સમાં સોરી કહી દઉં છું. એટલે પ્લીઝ હવે તમે એવું ના કહેતા સર મેં કાલે જ કોર્સ પરચેસ કર્યો છે, કલાક પહેલા જ કોર્સ પરચેસ કર્યો છે. બેટા ઓફર ગમે ત્યારે લાગુ પડી શકે છે. ઓકે, તો ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો માટે આપણે આ ઓફર લઈને આવી ગયા છે. અને યુટ્યુબના લાઈવ સેશન તો છે જ વિદ્યાર્થી મિત્રો. તો આવો સાથે મળીએ, અને હજી જો તૈયારી ઓછી હોય તો પૂરેપૂરી તૈયારી કરીએ. 2 વર્ષથી તો આપણે ફૂલ રિઝલ્ટ આપી જ રહ્યા છીએ. મારે તમને રિઝલ્ટ બતાવવાની જરૂર છે જ નહીં, કારણ કે તમે સેમિસ્ટર 1 થી મારા જોડે છો અને તમને આઈડિયા છે મેથ્સ 1, મેથ્સ 2, ફિઝિક્સ હોય, ઇંગ્લિશ હોય, કેમેસ્ટ્રી હોય, ડિપ્લોમાના કોઈ બી બ્રાન્ચના કોઈ બી સબ્જેક્ટ હોય, તમે એક આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે આઈએમપી આવે, હાર્દિક સરનું આઈએમપી ક્યારે લઈને આવે, સુપર 30 ક્યારે લઈને આવે. રાહ જોવો છો કે નથી જોતા? પ્લીઝ મને કોમેન્ટ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ABDD સેટની અંદર સુપર પાછળ શું આવશે કહેતો નથી, પણ સુપર MCQ આવશે. ઓકે, તો તૈયારી લાગુ પડી જશો. હજી દિવસો બાકી છે વિદ્યાર્થી મિત્રો, ચિંતા ન કરતા. 0 માંથી હીરો બનવાની તાકાત મારામાં છે. તમને બસ તમારો સાથ અને સહકાર જોઈએ છે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.